પાટણ નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરને સ્વચ્છ, સુંદર અને ટ્રાફિક મુક્ત બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તો અમારો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે। પાટણ શહેરની અંદર અત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં થવા પામી છે, જેના કારણે પાટણ શહેરના લોકોને ટ્રાફિક સમસ્યાના કારણે અવરજવરના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ધુમાડા યુક્ત વાતાવરણમાંથી પસાર થવું પડે છે। ત્યારે પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર પાટણ શહેરને ટ્રાફિક મુક્ત બનાવે તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ। પાટણ પાલિકા તંત્ર દ્વારા તારીખ 10/1/2025ના રોજ 9 કલાકથી પાટણ શહેરની અંદર મેઇન બજારમાં ટ્રાફિક ના રહે અને સ્વચ્છતા જળવાઈ રહે માટે પાટણ નગરપાલિકાના વહીવટીતંત્ર પ્રમુખશ્રી, સ્વચ્છતાના ચેરમેન શ્રી અને વહીવટી તંત્ર દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ દરમિયાન પાટણ શહેરની અંદર દોશીવટ બજારમાં આવેલ સુખડિયા ફરસાણની દુકાનને બહારના ઓટલા ઉપર મૂકેલ સામાનના કારણે વહીવટી ચાર્જ તારીખ 16/1/2025 અને તારીખ 10/1/2025ના રોજ આપવામાં આવેલ, જ્યારે તેની બગલમાં ઊભી રહેતી બ્રહ્માણી નાસ્તા હાઉસ અને બ્રહ્માણી ચોળાફળી જેવી બંને લારીઓને કોઈપણ જાતનો વહીવટી ચાર્જ આપવામાં આવેલ નહીં। સુખડિયા ફરસાણવાળા કુનાલભાઈએ આ બાબતે લારી પાસે જ પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીને રજૂઆત કરી હતી, તેમ છતાં બંને લારીનો વહીવટી ચાર્જ લેવામાં આવ્યો ન હતો, જ્યારે તેની સામે બાજુ ઊભેલી બંને ચાની લારીને વહીવટી ચાર્જ લેવામાં આવ્યો હતો, જ્યારે એની બગલમાં ઊભેલી ભારત આઈસ્ક્રીમને પણ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો। ભારત આઈસ્ક્રીમ લારીવાળા ભાઈને કાલે લારી નહીં ઊભી રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી। એમ વહીવટીતંત્ર દ્વારા વાલા દવાલાની નીતિ અપનાવી અને વહીવટી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે। બજારના નાકે ઊભી રહેલી બ્રહ્માણી નાસ્તા હાઉસ અને બ્રહ્માણી ચોળાફળીની બંને લારીના માલિકો વોર્ડ નંબર 3માં આવતા હોય, ચેરમેનશ્રી દ્વારા વાલા દવાલાની નીતિ રાખવામાં આવી રહી છે। પોતાના વિસ્તારના લોકોને વહીવટી ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે। પાટણ નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જ ડ્રાઈવ યોજવામાં આવી હોય તો પછી વહીવટી ચાર્જ વસૂલીને જાહેર રસ્તા ઉપર અડચણરૂપ લારીઓને અને દુકાનદારોએ બહાર મૂકેલા પોતાના સામાન કે પછી બાંધેલા મંડકો જો દૂર કરવામાં ન આવે તો ટ્રાફિકની સમસ્યા નગરપાલિકાનું વહીવટીતંત્ર કેવી રીતે હલ કરી શકે, એ એક મોટો પ્રશ્ન છે। પાટણ શહેરની અંદર મેઇન બજારની અંદર વાલા દવાલાની નીતિ અપનાવી વહીવટી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે, ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી પાટણ શહેરને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવા પાટણ નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિકને અડચણરૂપ અને ગંદકી કરતા તમામ એકમોને એક સમાન વહીવટી ચાર્જ લઈ પાટણ શહેરને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ। તો પાટણના પ્રજાજનો અને વેપારીઓ પાટણ નગરપાલિકા વહીવટીતંત્ર સાથે અને સહકાર આપશે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। પાટણ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા પાટણ શહેરને સ્વચ્છ, સુદૃઢ અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે તારીખ 10/1/2025ના રોજ ડ્રાઈવ યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાત્રે 9 કલાકે પાટણ શહેરના મેઇન બજારની અંદર પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર અલગ અલગ દુકાન પાસે જઈ જ્યાં ગંદકી હતી ત્યાં નોટિસ આપતા હતા, કોઈક જગ્યાએ વહીવટી ચાર્જ વસૂલતા હતા। આવી જ રીતે કામગીરી કરતાં આગળ વધી રહ્યા હતા ત્યારે દોશીવટ બજારના નાકે સુખડિયા ફરસાણ દુકાન પાસે આવી અને એમનું ટેબલ બહાર હોવાના કારણે એમને વહીવટી ચાર્જ આપવામાં આવ્યો હતો, જ્યારે એની બગલમાં જ ઊભેલી બંને લારીઓ બ્રહ્માણી નાસ્તા હાઉસ અને બ્રહ્માણી ચોળાફળી, આ બંને લારીઓને કોઈપણ જાતનો વહીવટી ચાર્જ વસૂલવામાં ન આવ્યો હતો। ત્યારે સુખડિયા ફરસાણના માલિક કૃણાલભાઈ દ્વારા તેઓ આવી અને પ્રમુખશ્રી અને ચેરમેનશ્રીને રજૂઆત કરવામાં આવી કે મને જો દંડ આપતા હોય તો આ બંને લારીઓને રસ્તા ઉપર ઊભી છે તો કેમ નહીં, એવી રજૂઆત પણ કરવામાં આવી। તેમ છતાં કોઈપણ જાતનો દંડ આપવામાં આવ્યો ન હતો, જ્યારે એને સામેની બાજુના ભાગમાં બંને ચાની લારીવાળાને સ્વચ્છતા બાબતે વહીવટી ચાર્જ આપવામાં આવ્યો હતો, જ્યારે એની બગલમાં ઊભેલી ભારત આઈસ્ક્રીમ લારીને કાલે એમને પણ 200 રૂપિયાનો વહીવટી ચાર્જ આપી અને કાલે અહીંયા લારી નહીં ઊભી રાખવાની સૂચના આપવામાં આવી હતી। આમ પાટણ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા વાલા દવાલાની નીતિ રાખી અને પાટણમાં ડ્રાઈવ યોજવામાં આવી છે, તેની સામે અમારો સખત વિરોધ છે। જો પાટણનું વહીવટીતંત્ર પાટણને સ્વચ્છ અને સુદૃઢ તેમજ ટ્રાફિક મુક્ત બનાવવા માગતું હોય તો વાલા દવાલાની નીતિથી પર રહી
અને કામગીરી કરશે તો એમાં અમારો સંપૂર્ણ સહકાર અને ટેકો રહેશે. અમે પણ પાટણ સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બને એના હિમાયતી છીએ. પાટણ શહેરની પ્રજા ટ્રાફિકની સમસ્યાથી દિન પ્રતિદિન પોતાની અવરજવરમાં ખૂબ મોટી સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે અને ધુમાડા તેમજ પ્રદૂષણમાંથી પણ પસાર થવું પડે છે. તો પાટણ નગરપાલિકાનું વહીવટી તંત્ર જે લારીઓ રસ્તામાં ઊભી છે અથવા તો જે દુકાન માલિકો અથવા તો જે દુકાનના વેપાર કરતા વેપારીઓ દ્વારા બહાર સામાન મૂકવામાં આવે છે તેમાં પણ વાલા દવાલાની નીતિ ન અપનાવી અને અડચણરૂપ જે કંઈ વસ્તુ હોય તેનો ચાર્જ વસૂલી નહીં અને એને સાઈડમાં કરવી અથવા તો એમને ઉપાડી લેવા માટે જણાવવામાં શરૂઆતમાં આવે અને તેમ છતાં જો ના માનવામાં આવે તો તેમને ઝડપી કરી અને નગરપાલિકામાં વહીવટી ચાર્જ વસૂલવામાં આવે ત્યારે આ યોજના સફળ થશે. બાકી વાલા દવાલાની નીતિ અપનાવી અને પાટણનું વહીવટીતંત્ર ટ્રાફિક સમસ્યા કે સ્વચ્છતા કરી શકશે નહીં. તેમજ આ વિસ્તારમાં ઊભી રહેતી બંને લારીઓ ચેરમેનના વિસ્તારની હોવાથી આ બંને લારીઓને કોઈપણ જાતનો વહીવટી ચાર્જ આપવામાં આવ્યો ન હતો, કારણ કે આ બંને લારીઓ વોર્ડ નંબર 3 જે ચેરમેનશ્રીનો વિસ્તાર છે ત્યાંની હતી, જેના કારણે તેમનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો નથી. એ ખરેખર નિંદનીય બાબત છે. પાટણના બજારની અંદર તમામને એક સાથે રાખી અને પાટણ સ્વચ્છ ટ્રાફિક મુક્ત અને સુદૃઢ બને તેવા પ્રયત્નો પાટણના નગરપાલિકાના વહીવટીતંત્રએ હાથ ધરવા જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ વતી અમારી માગણી છે.